ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલ પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં સ્થિત કૃષિ રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ કંપનીના ઉત્પાદન વિભાગમાં અચાનક આગ ભભૂકી ઉઠતા થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગના કારણે આકાશમાં ઊંચી અગ્નિજ્વાળાઓ અને ઘાટા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર તથા પાનોલી જીઆઈડીસી ફાયર વિભાગની 5થી વધુ ફાયર ફાઇટર ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા માટે કામગીરી શરૂ કરી હતી। આગની ગંભીરતા ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને વધુ ફાયર બ્રિગેડને મદદ માટે મોકલવામાં આવ્યા હતા। ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આગ લાગવાના કારણો અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી, તેમજ જાનહાનિ અંગે પણ હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગ દ્વારા પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને સલામતીના જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે।